નમસ્તે મિત્રો, આજે આપણે વિજાપુર તાલુકાના રણાસર ગામમાં છીએ. આપણા સાથે છે રોહિતભાઈ રાવળ, જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ચાલો તેમની કંઈ ખાસ અને પ્રેરણાદાયક વાતો જાણીએ. તો રોહિતભાઈ, યુવા ખેડૂત અથવા નવા શીખનારને શું કહેશો તમે? હું એવું કહેવા માંગુ છું કે આજના યુવાનોને જો આગળ વધવું હોય તો જ્યાં સુધી આ સૂરજ ના ઉગ્યો હોય એના પહેલાં તમે ઉઠવાનું રાખો તો જ તમારો સુખનો સૂરજ ઉગશે, ને તમારો સુખનો સૂરજ નહીં ઉગે. બરોબર, એવું હું તમને કહેવા માંગુ છું. અને ઓર્ગેનિક ખેતી તમે અપનાવો. જો અમે ખેતી વગડી છે ડુંગળીની, બરોબર છે, કહેવાનો મતલબ આ ઓર્ગેનિક છે, જીવામૃત અને ઘન જીવામૃતમાંથી બનાવેલી છે, બિલકુલ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો નથી. બરોબર, એટલે હું યુવાનોને એવું કહેવા માગું છું કે તમે ઓર્ગેનિક વસ્તુ અપનાવો. અને ઓર્ગેનિક બીજું તો કંઈ નહીં, પણ તમારા માટે ઘર પૂરતું તો તમે ઓર્ગેનિક તમે વાપરો અને તમે દવા વગરનું ખાઓ. આ મારી સલાહ છે તમને, બીજું કંઈ કહેવા માંગતો નથી. બરોબર, જય જવાન જય કિસાન. રણાસર ગામના રોહિતભાઈ કુદરતી રીતથી ઓર્ગેનિક ડુંગળીની ખેતી કરે છે. તેઓ પોતાની જમીનમાં કોઈપણ રાસાયણિક જંતુનાશક કે ખાતરનો ઉપયોગ નથી કરતા. તેના બદલે તેઓ ગામઠી ખાતર, વર્મી કમ્પોસ્ટ, જીવામૃત, નીમખલી અને પ્રાકૃતિક જંતુ નિયંત્રણનો સહારો લે છે. રોહિતભાઈ જમીનની ઉર્વરતા જળવાઈ રહે તે માટે વારંવાર સજીવ પદાર્થ ઉમેરે છે અને ડ્રીપ સિંચાઈથી પાણીની બચત કરે છે. ડુંગળીના રોગો અને જીવાતો સામે તેઓ ફક્ત કુદરતી દવાઓ જ વાપરે છે, જેના કારણે પાક રોગમુક્ત અને વધુ ગુણવત્તાસભર બને છે. તેમની ખેતરની ડુંગળી સ્વાદમાં તીખી, કાજી અને સ્ટોરેજમાં લાંબા સમય સુધી ટકી રહે તેવી છે. રોહિતભાઈની ખેતી ગામમાં ઓર્ગેનિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ છે અને ઘણા ખેતોને તેમને પ્રેરણા તરીકે જોવે છે.